નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતના દરેક જિલ્લામાં આવેલી મુખ્ય નદીઓ વિશે। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આ વિડીયોની અંદરથી કોઈ પણ નદી રહી જતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી શકજો। મિત્રો, આ નદી છે મુખ્ય નદીનો સમાવેશ કરેલો છે, પેટા નદીનો સમાવેશ કરેલો નથી। તો સૌપ્રથમ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી અને કાળી નદીઓ આવેલી છે। બે બનાસકાંઠા જિલ્લાની અંદર સીપુ, બનાસ, સરસ્વતી અને અર્જુન નદી આવેલી છે। ત્રણ પાટણની અંદર જોઈએ તો બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી આવેલી છે। ચાર મહેસાણા જિલ્લાની અંદર રૂપેણ અને પુષ્પાવતી નદી આવેલી છે। પાંચ ગાંધીનગર જિલ્લાની અંદર સાબરમતી, ખારી અને મેશ્વો નદી આવેલી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર હરણવાવ, હાથમતી અને સાબરમતી નદી આવેલી છે। સાત અરવલ્લી જિલ્લાની અંદર માજમ, વાત્રક અને મેશ્વો નદી આવેલી છે। આઠ છોટાઉદેપુરની અંદર સુખી, ઓરસંગ, હિરણ અને મેણ નદી આવેલી છે। નવ મહીસાગરની અંદર જોઈએ તો મહી, પાનમ, દેવ અને મેસરી નદી આવેલી છે। 10 પંચમહાલની વાત કરીએ તો મેસરી, ગોમા, કારોડ અને પાનમ નદી આવેલી છે। 11 દાહોદ જિલ્લાની વાત કરીએ તો પાનમ, અનાસ, માચણ, હડપ અને પાનમ નદી આવેલી છે। 12 ખેડા જિલ્લાની વાત કરીએ તો વાત્રક, માહોર, મહી, શેઢી અને લુણી નદી આવેલી છે। આણંદ જિલ્લાની વાત કરીએ તો મહી અને સાબરમતી નદી આવેલી છે। 14 અમદાવાદ જિલ્લાની અંદર સાબરમતી, મેશ્વો, ખારી અને સુખભાદર નદી આવેલી છે। 15 વડોદરા જિલ્લાની અંદર વિશ્વામિત્રી અને ઢાઢર નદી આવેલી છે। 16 ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નદી આવેલી છે। 17 નર્મદા જિલ્લાની અંદર નર્મદા અને કરજણ નદી આવેલી છે। 18 સુરત જિલ્લાની અંદર કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા અને અંબિકા નદી આવેલી છે। 19 તાપી જિલ્લાની અંદર તાપી અને પૂર્ણા નદી આવેલી છે। 20 ડાંગ જિલ્લાની અંદર પૂર્ણા અને અંબિકા નદી આવેલી છે। 21 નવસારી જિલ્લાની અંદર પૂર્ણા, અંબિકા, મીંઢોળા અને કાવેરી નદી આવેલી છે। 22 વલસાડ જિલ્લાની અંદર ઔરંગા, પાર, કોલક, દમણગંગા નદી આવેલી છે। 23 સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વઢવાણ, ભોગાવો, લીંબડી ભોગાવો વગેરે નદી આવેલી છે। 24 બોટાદ જિલ્લાની અંદર ઘેલો, કાળુભાર અને નીલકા નદી આવેલી છે। 25 ભાવનગર જિલ્લાની અંદર ઘેલો, કાળુભાર, શેત્રુંજી અને માલણ નદી આવેલી છે। 26 અમરેલી જિલ્લાની અંદર શેત્રુંજી, માલણ અને કાળુભાર નદી આવેલી છે। 27 ગીર સોમનાથ જિલ્લાની અંદર હિરણ, સિંગવડુ, માછુંદ્રી, માલણ અને રાવળ નદી આવેલી છે। 28 જુનાગઢ જિલ્લાની અંદર ઓજત અને ઉબેણ નદી આવેલી છે। 29 પોરબંદર જિલ્લાની અંદર ભાદર, ઓજત, ઉબેણ, મીણસાર અને મધુવંતી નદીઓ આવેલી છે। 30 દેવભૂમિ દ્વારકાની અંદર સની નદી આવેલી છે। 31 જામનગર જિલ્લાની અંદર નાગમતી, ફૂલજણ, સાસોય, કંકાવતી અને ઊંડ નદી આવેલી છે। 32 રાજકોટ જિલ્લાની અંદર ભાદર, ઘેલો, ગોંડલી, માજ, આજી અને ફોકલ નદી આવેલી છે। 33 મોરબી જિલ્લાની અંદર મચ્છુ અને બ્રહ્માણી નદીઓ આવેલી છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતના દરેક જિલ્લામાં આવેલી મુખ્ય નદીઓ વિશે વાત કરી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ખૂબ ખૂબ આભાર।